अन्य समाचारों पर नजर કરીશું। સુરતથી સમાચાર। સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળી આવતા હડકંપ મચી ગયો છે। રાંદેર મુખ્ય રૂટ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી। આ ઉપરાંત બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી છે। તો રાંદેર મુખ્ય રૂટ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવ્યું છે અને શંકાસ્પદ બેગ મળી આવતા હડકંપ મચી ગયો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર વિસ્તારમાં આ ઘટના ઘટી છે। હાલ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર વિસ્તારમાંથી જે મુખ્ય પાટિયા વિસ્તાર છે તેના મેઇન રોડ પરથી એક શંકાસ્પદ હાલતમાં બેગ મળી આવી છે। લોકોએ આ બેગ જે છે બિનવારસી હાલતમાં પડી હતી અને તેને શંકા વ્યક્ત કરીને પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને હાલ આ બેગમાં કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે નહીં તેના માટે તાત્કાલિક આ બેગને કબજો લઈને જે છે તે ખુલ્લા મેદાનમાં લઈ આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે અત્યારે આ બેગની તપાસ કરી રહી છે। જોઈ શકાય છે સુરતના રાંદેર એટલે કે રામનગર ખાતે એક ખુલ્લું મેદાન આવ્યું છે અને મેદાન પર તાત્કાલિક આ બેગને મુખ્ય માર્ગ પરથી લઈને આવીને જે છે તે ખુલ્લા મેદાનમાં લઈ આવી છે અને ડોગ સ્ક્વોડની ટીમ, બોમ્બ સ્ક્વોડની ટીમ જે છે તે અત્યારે તાત્કાલિક અહીં બોલાવીને આખી બેગની તપાસ કરવામાં આવી છે। જે રીતે જોઈ શકાય છે એક પછી એક જે તપાસ હાલ આ બેગને લઈને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ એક શંકાસ્પદ બેગ હતી। બેગમાંથી કોઈ પણ વસ્તુ મળી આવી શકે છે તેવી એક શંકા હતી। પોલીસને આ પ્રકારની જાણ થઈ, સ્થાનિક લોકોએ આ પ્રકારે જાણ કરી અને તાત્કાલિક પોલીસ એક્શન મોડ પર આવી। કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની છે, ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું છે, સુરત પણ ભૂતકાળમાં અનેક બોમ્બ મળવાની ઘટના બની છે, ત્યારે હાલ કોઈ પ્રકારની આ વખતે કોઈ ઘટના ન બને અને તેને લઈને સુરત શહેર પોલીસ કમિશનરે પણ લોકોને એક રીતે કહ્યું હતું કે એમાં સહભાગી બને। લોકો આમાં કંઈ પણ વસ્તુ જણાય તો તેમાં પોલીસ તેની સાથે પોલીસને સંપર્ક કરે, પોલીસને જાણ કરે। તે માટે હાલ અત્યારે જોઈ શકાય છે કે જે રીતની આ બેગ મળી છે અને બેગ મળતાની સાથે જ પોલીસે અત્યારે હાલ અહીં ચેકિંગ કરી લીધી છે। જે રીતે માહિતી મળી છે તે મુજબ બેગમાંથી કોઈ જ સંદિગ્ધ પદાર્થ નથી મળી આવ્યો અને જે રીતે આખી આ બેગ અહીં બિનવારસી હાલતમાં મળી છે એટલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને અત્યારે હાલ અહીં જે છે તે બેગની તપાસ કરી રહ્યા છે। જોઈ શકાય છે બેગ અત્યારે કઈ સ્થિતિમાં છે। જે રીતે છે જોઈ શકાય છે કે બેગ ખોલીને મૂકવામાં આવી, ચેક કરી, પરંતુ તેમાંથી કોઈ જ વસ્તુ શંકાસ્પદ ન મળી આવી, જેને લઈને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ બેગ જ્યારે મળી આવી હતી ત્યારે પોલીસ હવે આ બેગને લઈને જ્યારે તપાસ કરી, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ, મશીન દ્વારા તપાસ કરાઈ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ અને આખરે બેગમાંથી કોઈ એવું શંકાસ્પદ વસ્તુ લાગી ન આવ્યા। ત્યારબાદ બેગને જે છે તે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા, બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા ખોલવામાં આવી છે અને હવે તે તપાસ કરવામાં આવી રહી છે। જો કે ખૂબ જ સારી વાત એ જોવા મળી કે બેગમાં કોઈ જ એવું સંદિગ્ધ કે શંકાસ્પદ વસ્તુ ના જણાય આવ્યું, કોઈ પદાર્થ ના જણાય આવ્યો, પરંતુ પોલીસે તત્પરતા દાખવીને તાત્કાલિક જે છે તે બેગને ખુલ્લા પ્લોટમાં લઈ આવી હતી અને તાત્કાલિક રીતે જ તેમાં અસરકારક કામગીરી શરૂ કરી હતી। એક તરફ અત્યારે સમગ્ર દેશમાં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતને જ્યારે એલર્ટ આપવામાં આવ્યું હોય તેની વચ્ચે આ પ્રકારની જે ગતિવિધિ અને એક આવા સમાચાર મળવા તે એક ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી રહી હતી, પરંતુ સારી વાત એ છે કે બેગમાંથી કોઈ જ વસ્તુ નથી મળી આવી। ત્યારે આપણી સાથે પીઆઈ સાહેબ જોડાયા છે રામદેવને, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે અહીં બેગ લાવવામાં આવી છે, શા માટે ને શું માહિતી મળી હતી? એક કંટ્રોલ કોલ હતું, બિનવારસી બેગ પાલનપુર પાટિયા આગળ રોડ પર પડી રહેલ છે। એ કોલ આધારે બીડીડીએસ ટીમને બોલાવવામાં આવેલ। બીડીડીએસ ટીમ દ્વારા એનું જુદા જુદા સાધનોથી ચેક કરી અને પછી એને બેગને ઓપન કરવા માટે સલામત સ્થળે સલામતીપૂર્વક લાવવામાં આવેલ છે અને બીડીડીએસની ટીમ દ્વારા બેગને ઓપન કરવામાં આવેલ છે। બેગમાંથી કોઈ શંકાસ્પદ કે કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ જણાઈ આવેલ નથી। સર, કેટલી મહત્વની બાબત કહેવાય। એક તરફ પોલીસ કમિશનરે કહ્યું હતું કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય કે કોઈ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો, એના એ કામ અત્યારે જોવા મળી રહ્યું છે કઈ રીતનું? હા, એ એક અવેરનેસ છે અને અવેરનેસના કારણે જ આવી ચીજો જે છે એ લોકોના ધ્યાનમાં આવતી હોય છે અને જેના કારણે પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે છે અને આવી રીતે તાત્કાલિક ત્વરિત એક્શન લઈ અને પગલાં લઈ અને સલામતીના યોગ્ય પગલાં ભરી શકાય છે। પ્રજાને એકદમ શાંતિ, પીસફુલ રીતે રહી શકે તેવું વાતાવરણ ઊભું કરી શકાય છે। સર, જે જગ્યાએથી બેગ મળી એ કેટલો ભરચક વિસ્તાર છે, મુખ્ય પાલન પાટિયાનો વિસ્તાર છે, એટલે કેટલું મહત્વનું પોલીસ માટે દોડાદોડી થઈ ચૂકી હતી? એ રોડ
રોડ છે, ટ્રાફિકની અવર જવર રહેતો રોડ છે. મેસેજ મળ્યા પછી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. એ જગ્યાને સેફ કરવામાં આવી હતી. બીડીડીએસની ટીમ આવે ત્યાં સુધી એની પરિસ્થિતિ રીતે જાળવી રાખવામાં આવી હતી અને પછી બીડીડીએસની ટીમ દ્વારા એની આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી.